गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। तो जी गाइस, बज गए हैं सुबह के 8:05 और इधर जोरों शोरों से काम चल रहा है। मैं तमने काले ज कीधेलुं ने के अमार घरे जमणवारनो प्रोग्राम छे बपोरे पावभाजी। तो आज तो छे ने बहु बधुं काम छे ने, तो अमे अथर्वने काम करवा बेहाड़ी दीधो छे। अने अथर्व छे ने जो कांदा अने टमेटानी ग्रेवी कर देवानो छे। અને બા છે ને રસોડામાંથી કહે છે, ઓહો હે અથર્વ તું કરી દેવાનો છો. તો અથર્વને છે ને અહીંયા કાંદા ટમેટા લઈને બેસાડી દીધો છે. આજે છે ને ગ્રેવી એને જ બનાવવાનું છે, અમે કોઈ નથી બનાવવાના. તો અથર્વ ગ્રેવી બનાવે છે, પછી અમારે ભાજીનો વઘાર કરવાનો છે. અને અહીંયા જો બધું જોરશોરમાં કામ હાલે છે. અહીંયા ઓહો મમ્મી આ શું બનાવ્યું? તો પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે હજી સવારનું કામ ચાલે છે, રસોઈ ચાલે છે, છાશ બની ગઈ છે એક તપેલું, અને આ 2 કુકરમાં છે ને શાકભાજી બાફી લીધું છે પાવભાજી માટે, અને ઝાપટવાનું કામ ચાલુ છે. ગુડ મોર્નિંગ ભાભી, જય શ્રી કૃષ્ણ. તમને શું લાગે છે અથર્વ આપણને ગ્રેવી બનાવી દેશે? આ કામ તો એને જ કરવાનું છે આજે. જેવું અહીંયા ટમેટા મૂક્યા ને એવું એક ટમેટું લઈને ભાઈએ છે ને રમત ચાલુ કરી દીધી છે. અને જો કેટલો શાંતિથી બેઠો છે. એને જે રમકડા રમવાના હોય ને એ એને ન ગમે, પણ જે ન રમવાના હોય એ વસ્તુ એને આપો ને તો એને બહુ જ મજા આવે. અને મારી ટીવી ચાલુ છે એટલે ભાઈને બહુ મજા આવે છે. અને આજ તો મારા બેને ઘરે છે, એ નાવા ગઈ છે. અને તો શું કહેવાય, ભાઈ કહેવાય તો મારો ભાઈ નાવા ગયો છે. બેન ભાઈ નહીં, ભેગો નહીં, બેન ભાઈ નહીં, ભેગો નથી. કા ભાઈ ને કા બેન, બેમાંથી એક જ રાખવાનું છે. તો બસ આવું અત્યારમાં ચાલી રહ્યું છે. હજી બસ જો 8:30 થવા આવ્યા છે. જો કે 5 મિનિટની વાર છે હજી. અને મારી મમ્મી જો અત્યારમાં ભાજીનું તૈયાર કરે છે, મારા ભાભી ઘરનું કામ કરે છે, અને હું આ ગ્રેવીનો અહીંયા અથર્વને આપવા આવી છું. પણ એ બેઠો છે, કાંઈ કામ નથી કરતો, એવું થાય છે. એ ટમેટું ખાવામાં બિઝી છે, એ કામ નથી કરાવતો. અથું અરે દેખો કામ કરો વાલું કરને લો, ચાલુ કરી દેજો ખાવાનું. એને ખબર છે કામ કરવાનું એટલે છે ને ટમેટું ખાવાનું નહીં મારું કામ છે. તો બસ આજે છે ને થોડોક બપોર સુધી છે ને હેક્ટિક દિવસ રહેવાનો છે. કેમ કે અમે લોકોએ છે ને એવું નક્કી કર્યું છે કે બધા આવે ને અમારા ઘરે ત્યાં સુધી અમારે છે ને બધી રસોઈ બનાવી નાખવાની છે. એટલે છાશ તૈયાર કરી નાખી છે, અને હમણાં આ ક્રશ કરી નાખું ને એટલે પછી છે ને સલાડના કાંદા ટમેટા કાપી નાખવાના છે. એટલે પછી છે ને કાંઈ બાકી ન રહે. મહેમાનને છે ને સીધું જમવા જ બેસાડવાનું રહે. એવું છે, પણ મહેમાન આવે તો આપણે બધું કરી નાખવી તો. ઓહો, પણ એમ નહીં તો તમે 2 માંથી એક બનાવશો ને, મારે તો નવરાય જ છે, હું કાપી નાખીશ. और नया संशोधन हो रहा है, टमाटा में है ना होल पाड़ के वो थोड़ा निरीक्षण चल रहा है. और बेचारे को देखो अभी थोड़े भी में आ गया है बाकी. હા હા, એ મને કીધું ઠંડા છે ને પહેલા યુઝ કરી નાખીશ. પણ એ અથર્વને કે મને શું છે એ બનાવવાનો છે, પણ અથર્વ કેમ ત્યારે દેવાનો છે. એમ કે ને ફિયા લાવો કટર, હવે હું કરી દઉં છું ત્યારે લાવવાનું છે. અથર્વ છે ને અત્યારે બહુ બિઝી છે, એટલે છે ને કહેતો નથી કટર લેતા હોય એમ. બિચારો ટમેટું પતાવે પછી કંઈક કામ કરે ને, અમારે અત્યારમાં ઉઠાડીને તરત કામ કરાવી જ લેવું છે, એવું છે. એણે કીધું ભાઈ હું ટમેટું ખાઈ લઉં પછી હું કરી દઈશ. તો ચાલો થોડી વારમાં તમને અપડેટ આપશું કે શું શું બને છે. બસ આવું બધું છે. તો ગાઈસ 10 વાગી ગયા છે અને જેતુભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ જેતુ, જય શ્રી કૃષ્ણ. બોલ ને, એય બોલ તો ખરો, પછી તું એમ કહીશ કે હું રહી ગયો. રમતમાં ધ્યાન છે. એન મમ્મી ને બે આવી ગયા છે. ગુડ મોર્નિંગ દીપાલી, જય શ્રી કૃષ્ણ. આવીને તરત ધંધે લગાડી દીધી ને. સાચી વાત છે. અમે સવારનું ચાલુ કર્યું છે, હજી જો બધા નવરા નથી થયા. એટલે મેં ઓછું કામ કર્યું છે, પણ આ 2 હાહુ છે ને નહીં, હું જેવું તેવું કરાવ્યું મેં તોય તે, પણ બેઠા બેઠાનું હતું ને એ બધું કરી દીધું. નહીં, આરામ ન કરવાનો હોય.
મને આરામ ગમતો નથી. અને જો અહીંયા ભાજીનું બધું જ તૈયાર થઈ ગયું છે, ખાલી છે ને વઘાર કરવાનો બાકી છે. આ જો ટમેટા ક્રશ થઈ ગયા છે અને કાંદા થઈ ગયા છે. પછી આ છે ને સૂકા લાલ મરચાં હોય ને એને પલાળીને એને ક્રશ કરી લીધા છે. આનાથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે ભાજીમાં. આદું કરી લીધું છે, લસણ કરી લીધું છે અને પાવભાજી બફાઈને એને પણ મેશ કરી લીધી છે. જો બધું તૈયાર થઈ ગયું છે, હવે ખાલી વઘાર કરવાનું બાકી છે. હવે આ ચોકડીમાં થોડુંક કામ બાકી છે અને આટલા વાસણ ચડાવવાના છે, પછી અમે નવરા થઈ જશું. તો ગાઈસ છે ને 12 વાગી ગયા છે અને આ ગીતા માસી આવ્યા ને ત્યારના ફોન ઉપર વાત કરે છે ને હજી પૂરી નથી થઈ. મને ખબર નથી કોનો ફોન આવ્યો છે, ક્યારે ફોન મૂકવાનો છે. હે એ તો કહું છું જ્યારથી આવ્યા ને ત્યારનો ફોન ચાલુ છે. અહીં વાત કરવા આવ્યા છે, બધા રહેવા આવ્યા છે. બિઝનેસ મોટો રહ્યો. કોન્ટેક્ટ ક્યાં ક્યાં સુધી છે? દાઉદ સુધી લાગે છે. દાઉદ સુધી અત્યારે તો એને ફોન મુકાવાનો છે, બીજું તો શું કરાવવાનું. હે માસી કેટલી વાર લાગશે? ક્યારે પણ હે તને કહું સાંભળ, તું પણ ચૂલા પાસે હતી ને એટલે એમ કઉ છું આવ્યા ને ત્યારના ફોન ઉપર વાત કરે છે. દાઉદ સુધી કોન્ટેક્ટ છે, તાર કઈ કામ હોય તો કે છે. એને પણ બેનપણીઓ છે આ બેનપણીઓ હતો. હા એને ઓલવેઝ બેનપણીઓના ફોન આખો દિવસ ચાલુ હોય. અને માસી ફામે કાલ જઈ આવ્યા છે અને તો એ ફામના શાકનું ડિસ્કશન હાલતું હતું. બોલો એમ નહીં, આજ તો મને લાગે શાક વયું ગયું હશે, હજી તમારે ડિસ્કશન હાલે. નહીં તમે એમ નહીં ન્યા તો માર્કેટ માથે એટલે અહીંયા તો ન્યા કરો પછી અહીંયા કરવું જ પડે ને, અહીં થોડી ના પડાય. તમે બધાનું કામ કરો છો, તમે ક્યાં ના પાડી? હા મળશે મળશે. પણ અમાર ઘરે એમને અમાર ઘર 2 સુવિધા છે, જાવ હોય તમે તાર વાંધો નહીં. હે કેટલા ભજીયા ખાધા હતા? પણ એમ નહીં ગડબડ થઈ ગઈ તો એટલે પૂછું કેટલા ખાધા હતા? હુવાન એટલે તમને માથું ચડ્યું હશે ને? આ તમને હુવાન નથી બોલાયો, હુવાન નથી. અથર્વા તોય હુઈ જાહે, તમારે નથી હોવાનું. એવું નથી, તું એની ખબર તો પૂછ. ગાડીમાં મૂકે આવતી હતી ખાધું જ નથી કાંઈ. મેં કીધું કેમ? કે પણ સાંજે ભજીયા ખાતા તો થોડું ગડબડ લાગે. સવારમાં પણ ખાવું એમ જ નહોતું. આના ભજીયા પણ ચા પી લઉં તો થોડું ગડબડ હતું એટલે પછી બધું ભેગું થયું ખવાય નહીં. એની ખબર પૂછ તું, પેટમાં બહુ ગડબડ છે. જો સાંભળ, એને જવાનું હોય ને ત્યારે 2 સુવિધા ખાલી રાખવાની છે, જ્યાં જવું હોય ને જવા દેવાના. જાડા નો ઉતરે તરત ડાયજેસ્ટ ફાસ્ટ આપી દે ને એટલે આપણે હાલો ખાવા. છાશ ખાટી નથી પણ પેટમાં ગડબડ છે ને બધાને પહેલા બેહી ગયા છો એમ વાત છે. ના ના ઉતારો બધાનો.
લાવું છું. Just had the best meal of એ ગાનું ગોદું એ તો ગાનું ગોદું બોલ એ ગાનું ગોદું ખાને થતું પાણી પીતું હજી કરું લે હજી કરું એ ગાનું ગોદું ખાને થતું પાણી પીતો રમતો જમતો જોજો આ જોજો એ એ એ આ પંખા નડવું છે. એને પહેલા તો કશું હોય યાદ નહીં તો ગાઈસ 6 વાગી ગયા છે અને અમારું જેઠાલાલ ચાલુ થઈ ગયું છે અને બધા મહેમાન વહી ગયા છે હે ને મમ્મી? તમારી કિટી પાર્ટી પૂરી? ओके वो रथु भाई का रमकड़ा देखो इधर चारे कोर वो क्या बोलते हैं वेरण वेरण शेरण है. I wasn't in with the in crowd, just a number in a small town. You know that hip popularity list? Well, I was like way down. Didn't dress too impressive,